ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેની ચેલેન્જના યુદ્ધમાં અન્ય ટેકેદારો પણ જોડાયા. કાંતિભાઈ ગાંધીનગર રાજીનામું આપવા પહોંચ્યા. કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા તે પહેલાં તેમનો કથિત ઓડિયો વાયરલ થયો. વટ પાડવો છે પણ રાજીનામું આપવું નથી. ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ખેડૂત નેતા પ્રવીણ રામ આવ્યા અને મોરબીના ધારાસભ્યને સલાહ આપી જનતાના કામ કરો. પોતાના વિસ્તારમાં સારી સ્કૂલો, હોસ્પિટલો, રસ્તા બનાવી જનતાની સેવા કરવાનું કોઈ ચેલેન્જ આપતા નથી. રાજકીય કાગડા બધે જ કાળા છે. हेलो રાજુભાઈ, हाँ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ વાત કરશે, ચાલુ રાખજો. આપો ને એ રેડિયો હાઈગ્રુ મજા આવી હો. ટકાટક ને ના, એમાં શું છે હા. હવે એક રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે. 12 કરોડ રૂપિયાનું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું. એમાં લાઇટ નું અલગ કરીને અંડરગ્રાઉન્ડ કરી એમાં નાખી. એમાં શું છે કાંતિભાઈ, હા. તમારો જસ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું. ના ભલે ભલે સારું, પણ હું તમને ચોખવટ કરી લઉં. હા બરાબર હું હે ને કાલે જઈશ ગાંધીનગર. બરાબર આ વટ માટે જવું, રાજીનામું દેવા નથી, વટ માટે કે ના ના કાંતિ ઈ તો સવાલ જ નથી ને. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં હાલમાં ચૂંટણીના એકબીજાને ચેલેન્જ આપવાની વાતો ચાલી રહી છે. સૌથી પહેલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી ગોપાલ ઇટાલિયાને. ગોપાલ ઇટાલિયાએ તે ચેલેન્જ સ્વીકાર કરી લીધી અને એ ગડમથલમાં બીજા ધારાસભ્યો પણ કૂદી પડ્યા. આ બાબતે વાંકાનેરના ધારાસભ્યએ પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની તરફેણમાં પ્રવીણ રામ આવ્યા અને પ્રવીણ રામે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિડીયો નાખ્યો. ત્યારબાદ આજે ઈશુદાન ગઢવીએ CR પાટીલને ચેલેન્જ કરી કે એક સીટ ઉપર રાજીનામા આપીને ચૂંટણીઓ લડવા કરતાં તમારા જેટલા પણ ધારાસભ્યો છે, 156 ધારાસભ્યો છે, એ રાજીનામું આપી દે અને ગુજરાતમાં 156 સીટો ઉપર ચૂંટણી થશે તો આમ આદમી પાર્ટી ભાજપને મોરે મોરો આવીને જવાબ આપશે. 156 સીટ ઉપર રાજીનામા આપી દેશે ત્યારે આમ આદમી પાર્ટી મોરે મોરો આવી અને ભાજપની સામે લડી અને જીતશે. પરંતુ આ જે એકબીજાને ચેલેન્જ આપવાની વાતો થઈ, એ ચેલેન્જમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતના મોરબીના અને જે મહીસાગર નદીનો પુલ તૂટ્યો તેની વાતો વિસરાઈ ગઈ. મોટા ભાગે એવું માનવામાં આવે છે કે આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓ ભૂલવા માટે જ આવાસી ગુફા છોડવામાં આવે, એટલે એવું માની લેવામાં આવે કે ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ચેલેન્જ આપી અને આ જે બે ઘટનાઓ બની છે એને વિસરાવી જવામાં ભાજપને સફળતાપૂર્વક પાર પાડી ગયા છે. મોરબીની હાલત એવી થઈ છે કે મોરબીમાં છેલ્લા 2-3 દિવસથી લોકો રસ્તા ઉપર ઉતર્યા છે. અનેક જગ્યાએ રસ્તાઓ જામ કર્યા છે. ત્યાં લોકોને પાયાની સુવિધાઓ નથી પડતી. સામાન્ય વરસાદમાં કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ તૂટી ગયા છે, ગટરોના ઠેકાણા નથી, રોડ લાઇટના ઠેકાણા નથી. પરંતુ એ બધે સમસ્યાઓ સાઈડમાં રહી ગઈ કેમ કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી. તો આ આખી ચેલેન્જની જે રમતો છે એનામાં આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે આજે વિડીયો જાહેર કર્યો. એ આપણે જાણીએ પ્રવીણભાઈ રામ શું કહે છે તે. નમસ્કાર મિત્રો, ગઈકાલે મોરબીના ધારાસભ્ય પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની 1 સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે. બસ કાંતિ કાકા એક અઠવાડિયામાં થાકી ગયા. આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રેડાણું છે. કાંતિ કાકા તમે એમ કહો છો કે ઉપાડો લીધો છે, તો તમે ભાજપ વાળાએ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો, એ ઉપાડાનું કાંતિ કાકા શું? તમે આ ભાજપ વાળાએ છેલ્લા 30 વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ તૂટ્યો અને 135 જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા, એ ઉપાડાનું કાંતિ કાકા શું? એ ભૂલી ગયા તમે? તમે આ ભાજપ વાળાએ છેલ્લા 30 વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં 2 દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને 13 જેટલા લોકોના મૃત્યુ થયા,
એ ઉપાડાનું કાંતિ કાકા શું? તમે આ ભાજપ વાળાએ છેલ્લા 30 વર્ષથી જે ગુજરાતમાં ઉપાડો લીધો અને એના કારણે નલ સે જલ યોજના હોય, પેપર ફૂટવાની ઘટના હોય, મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય, તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય, તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય, આ તમારા 30 વર્ષના ઉપાડા કાંતિ કાકા તમે કેમ ભૂલી જાઓ છો? અને વાત રહી બીજી કે તમે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી, પહેલી વાર ચેલેન્જ આપી ત્યારે તમારા શબ્દો એવા હતા કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બતાવે, હું રાજીનામું આપી દઉં અને જીતે તો 2 કરોડ રૂપિયા આપવું. ત્યારે તો તમે એવું કઈ નથી વાત કરી કે આપણે 2 રાજીનામા આપીએ. પણ જેવું ગોપાલભાઈ ઇટાલિયાએ તમારી ચેલેન્જને સ્વીકારી, તમારા સ્વર બદલાઈ ગયા કાંતિ કાકા કે ના ના, હવે હું એકલો નહીં, આપણે બંને રાજીનામા આપીએ. કેમ કાંતિ કાકા? એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કઈ? શંકરભાઈ કે CR પાટીલ સાહેબ ખીજાય એવું કઈ છે તો કેજો, અમે સાથે આવશું, મૂંઝાતા નહીં. તમે તારે કેજો. પણ તમારી જાણમાં એક વાત મૂકી દઉં કે ગોપાલભાઈએ તો હજી અધ્યક્ષ સામે શપથ જ નથી લીધા. તો શપથ જ ન લીધા હોય તો પછી રાજીનામાની વાત જ ક્યાંથી આવે કાંતિ કાકા? એટલે તમે એકલા રાજીનામું આપી આવો, ક્યાંય ડર લાગે તો કેજો, અમે સાથે આવશું, એમાં કઈ વાંધો નહીં. અને છતાં પણ તમારા બંને પાસે 2 કરોડ રૂપિયા પડ્યા હોય, માની લો કે કદાચ વાઇટ ના પડ્યા હોય, તો જેથી તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને 135 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા, તેથી તમે બંને તમારો પેટારો શું કામ ન ખુલ્યો? 2 કરોડ રૂપિયા તમે કદી શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા? અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો. અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી, ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી, બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે. એટલે એકવાર તમે રાજીનામા વાળું કરો. ગોપાલભાઈએ જે તમને કીધું છે મેમ, આવતીકાલે 12 વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો. આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી, એટલે એકલા જઈને આપતા આવો. પણ કાંતિ કાકા ભૂલાય નહીં હો, આવતીકાલે 12 વાગે, કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝનની રાહ જોઈને બેઠું છે. આભાર કાંતિ કાકા. પરંતુ ખાટલે સૌથી મોટી ખોટ એ છે કે આ ચેલેન્જોમાં ગુજરાતના પ્રશ્નો રહી ગયા છે. ગુજરાતમાં છેલ્લા જે અમુક વર્ષમાં જે દુર્ઘટનાઓ બની, જે સુરતનો તક્ષશિલા કાંડ થયો, કે વડોદરામાં હરણી બોટ કાંડ થયો, કે પછી લઠ્ઠા કાંડ થયો, રાજકોટનો ગેમ ઝોનનો કાંડ થયો, મોરબી પુલનો કાંડ થયો, હાલમાં ગંભીરા બ્રિજનો કાંડ થયો, એક પણ ધારાસભ્ય એવી ચેલેન્જ નથી આપતા કે મારા વિસ્તારમાં આવી સમસ્યા નહીં આવે. દર વર્ષે આપણે આવી જ સમસ્યાઓ એક વિસ્તારમાં આવે છે અને દર વખતે આપણે મરદાઓ લેખીએ છીએ, પરંતુ ન સત્તા પક્ષના એક પણ ધારાસભ્ય કે ન વિપક્ષના એક પણ ધારાસભ્ય આવી ચેલેન્જ નથી આપતા કે અમે આવા વિસ્તારમાં આવી એકેય દુર્ઘટના થવા નહીં દઈએ. સામાન્ય રીતે આ કામ સત્તાનું હોય છે, કેમ કે સત્તામાં જે બેઠેલા લોકો હોય છે એમને જ આ બધે સુવિધાઓ કરવાની હોય છે, પરંતુ વિપક્ષ પણ હકીકતમાં પોતાના વિસ્તારમાં પાયારૂપ સુવિધા અને મૂળ જે કામ કરવાના છે એ કામનો એક દ્રષ્ટાંત બનાવીને સત્તા પક્ષને ચેલેન્જ કરી હોય એવો દાખલો આપણે આખા ગુજરાતમાં ક્યાંય નથી જોયો. આખા ગુજરાતમાં ક્યાંય એવી ચેલેન્જ આપણે નથી જાણવા મળી કે ગુજરાતની બેસ્ટ સ્કૂલ હું મારા વિસ્તારમાં બનાવીશ અને બેસ્ટમાં બેસ્ટ શિક્ષકો મારા વિસ્તારમાં વિદ્યાર્થીઓને તૈયાર કરશે. આખા ગુજરાતમાં એવી ક્યાંય આપણે ચેલેન્જ નથી જોઈ કે મારા વિસ્તારના રસ્તાઓ બહુ જ સુંદર બનશે, મારા વિસ્તારમાં લોકોને પાયાની સુવિધાઓ મળશે, મારા વિસ્તારમાં લોકોને સારી કોલેજો મળશે, મારા વિસ્તારમાં લોકોને સારી હોસ્પિટલ મળશે. સત્તા પક્ષ કે વિપક્ષના એક પણ ધારાસભ્ય આવી ચેલેન્જ કોઈને પણ મારતા નથી. એનો સીધો મતલબ એ છે કે તમામે તમામ લોકોને રાજકારણમાં રસ છે, પરંતુ લોકોની સુવિધાઓ માટે આ એક પણ ધારાસભ્યને રસ નથી. માની લેવામાં આવે કે નાની મોટી સમસ્યાઓ બધે જ વિસ્તારમાં હોય, પરંતુ એ સમસ્યાને દૂર કરવા માટે જો એડી ચોટીનો જોર ધારાસભ્ય લગાવતા હોય તો એ વાતમાં પણ આપણે માની લઈએ કે ગુજરાત હજી ટૂંકો છે. ગુજરાતમાં હજી અનેક એવી અસુવિધાઓ છે કે જેના કારણે લોકો ભોગવી રહ્યા છે, પરંતુ સત્તા પક્ષ કે વિપક્ષના એક પણ ધારાસભ્ય એની ચેલેન્જ એકબીજાને કરતા નથી. પરિણામ સ્વરૂપે આજે પણ ગુજરાતની જનતા ભોગવી રહી છે અને દર વખતે જે મેં આ દુર્ઘટનાઓ લેખાવીએ, દુર્ઘટનામાં આપણે આપણા પરિજનોના મરદા લેખીએ છીએ, પરંતુ એક પણ જે જનતાના સેવક છે એ સારું કામ કરીને ચેલેન્જ કરવા માટે તૈયાર નથી.
એટલે માની લેવામાં આવે કે આવી જે ચેલેન્જો છે એ રાજકીય હુંસાતુસી અને મોરે મોરો આવવાની વાતો થાય સોશિયલ મીડિયા અને મીડિયામાં અમુક ક્ષણો માટે આ સારી વસ્તુ લાગે, પરંતુ લોકોની સુવિધા માટે કોઈ પણ ધારાસભ્યએ ચેલેન્જ કરી હોય એવા દાખલા આપણે ગુજરાતમાં દેખાડી શક્યા નથી. હું કોઈ પણ પક્ષની વાત નથી કરતો, પરંતુ મોટા ભાગે આ કામ સત્તા પક્ષનું હોય છે, પરંતુ વિપક્ષ પણ આ બાબતમાં વમણો સાબિત થયો છે. વિપક્ષના ધારાસભ્યોએ પણ પોતાના વિસ્તારમાં સારા કામ કરીને સત્તા પક્ષને ચેલેન્જ કરી હોય તો એ ચેલેન્જ ગુજરાતના હિતમાં હતી, પરંતુ અત્યારે જે ચેલેન્જો થઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં બનતી ઘટનાઓને વિસરાવવા માટેની જ ચેલેન્જો થાય છે અને રાજકીય રીતે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં માત્ર એમની જ ચર્ચા થાય અને ગુજરાતના મૂળભૂત મુદ્દાઓ ભૂલાઈ જાય. હાલમાં આપણે જોયું અમદાવાદની પ્લેનની દુર્ઘટનાની વાત પણ ભૂલાઈ ગઈ, મોરબીમાં જે લોકોને પાયાની સુવિધા નથી મળતી એ પણ વાત ભૂલાઈ ગઈ, ગંભીરા બ્રિજની દુર્ઘટના બની એ પણ વાત ભૂલાઈ ગઈ. આમ આપણી ગુજરાતની જનતા અને ગુજરાતના ધારાસભ્યો લોકોની સુખાકારી માટે કોઈને ચેલેન્જ કરતા હોય એવા દાખલા આપણી સમક્ષ નથી રહ્યા. તે ગુજરાતની જનતા અને ભારતની જનતા માટે ખૂબ જ દુઃખદ વાત છે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.